જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. અહીં ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનો બાળકો વડીલોનું સૌનું સ્વાગત છે. આજની ત્રીજા દિવસની શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવા માટે હું વ્યાસપીઠ પર વિરાજમાન શ્રી ગુરુદેવ આશીષભાઈ વ્યાસને હું વિનંતી કરીશ કે આજની કથાનો અમને રસપાન કરાવે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. વિભૂષિત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાનામિ. યોऽन्तः પ્રવેશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વદામ્ના अन्याश्च हस्तचरणं श्रवणत्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द गोविन्द गोपाला. भज गोविन्द भज मुरली मनोहर नंदलाला. भज मुरली मनोहर नंदलाला. भज मुरली मनोहर नंदलाला. भज मुरली मनोहर
की जय, सद्गुरु भगवान की जय, श्री गोवर्धन नाथ की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। करारविन्देन पदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तं, वरस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्व मृतमेतदेव, गोविन्द दामोदर माधवेव। विक्रेतु कामा गोपकन्या, मुरारिपादार्पितचेतवृत्तिः, दध्यादिकं मोहवशादमोच, गोविन्द दामोदर माधवेव। गृहे गोपवधूकदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेव। सुखं शयाना निलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेव। जिह्वे सदैव भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तादिविनाशनानि, गोविन्द दामोदर माधवेव। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव गेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेव। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ। जिह्वे पिबस्व मृतमेतदेव, गोविन्द दामोदर माधवेव। जिह्वे रसज्ञे मधुरप्रियात्वं, सत्यं हितं त्वा परमं वदामि। आवरणयेषा मधुराक्षराणि, गोविन्द दामोदर माधवेव। त्वामेव याचे मम देहि जिह्वे, समागते दण्डधरे कृपान्ते। वक्तव्यमेवं मधुरं सुभक्त्या, गोविन्द दामोदर माधवेव। गोविन्द दामोदर माधवेव, गोविन्द दामोदर
समपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विने स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयं प्रदीप प्रभोर्नन्दकुमारो मे स्वामिनी वृषभाजा कृतार्थोऽहं न संशयः। कस्मिन् युगे प्रवर्तेयं स्थाने वा केन हेतुना कृतः सञ्चोदितः कृष्ण कृतवान् संहिता मुनि। આટલા શબ્દોથી ભગવાન સુત પુરાણી શૌનકાદિ ઋષિ મુનિઓને કથા સંભળાવે છે। એ ચર્ચાને કેન્દ્રમાં રાખી, એ વાર્તાને કેન્દ્રમાં રાખી અને આપણી આ શ્રીમદ ભાગવત કથા એટલે કે શ્રી આકરી મરાઠા વિકાસ મહામંડળ ગોઈમા દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાના આજના ત્રીજા દિવસે મારી વ્યાસપીઠ ઓર એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત કરી રહી છે। વિરાજેલા બંને ભૂદેવ, વ્યાસપીઠની સમુપસ્થિત સૌ શ્રોતાગણો અને જ્યાં જ્યાં આ કથાનું શ્રવણ દર્શન થઈ રહ્યું છે અન્ય સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ, વંદન, જય શ્રી કૃષ્ણ। ગઈકાલની કથામાં આપણે સૌ દર્શન કરતા હતા। ભગવાન શૌનકજીએ 6 પ્રશ્ન પૂછ્યા છે અને એ 6 પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ પ્રશ્નનો જવાબ સુત પુરાણીએ આપ્યો, માણસ માત્રનું કલ્યાણ છે। અને એ અંતર્ગત 24 અવતારની સંક્ષિપ્ત કથા કરી, જેને આપણે ગઈકાલે સાંજે સાંભળ્યું। આટલી કથા થઈ ને એટલે શૌનકજીએ ઓર એક પ્રશ્ન પૂછી લીધો કે બાબા, આ તમે બધી કથા જે સંભળાવો છો ક્યાંથી છે, કયા શાસ્ત્રની કથા છે? બોલે આ બધી શ્રીમદ ભાગવતની કથા છે। ઓર એક પ્રશ્ન પૂછી લીધો કે બાબા, જો આ બધી જ કથા શ્રીમદ ભાગવતમાં હોય તો અમને પહેલા એ બતાવો કે કસ્મિન યુગે પ્રવર્તેયમ, આ ભાગવતની રચના કયા યુગમાં થઈ? આ ભાગવતની કથા સ્થાને વા, કયા સ્થાનમાં બેસી અને ભગવાન વ્યાસે આ ભાગવતની રચના કરી? અને કેન હેતુના, કયા હેતુથી આ લખવા પાછળ ભગવાન વ્યાસનો હેતુ શું છે? એક જ શ્લોકમાં ત્રણેય પ્રશ્ન પૂછ્યા છે। જો આમ ચર્ચા કરવી હોય ને એકાદ મિનિટ માટે જરા ધ્યાન આપજો કથામાં। ભજનાનંદી માણસ જેને ભજન વાલું છે, જેને પરમાત્માનું નામ વાલું છે, જે ભગવાનના નામના પ્રેમી છે। ભગવાનના પ્રેમી તો આપણે સૌ છીએ, પણ ભગવાન નામ જેને બહુ વાલું છે, જે ભજનાનંદી મહાપુરુષો છે, એણે ભજનના આનંદ માટે આ 3 વસ્તુ બહુ વિચારવી। ભજનનું ફળ
બધાનું સરખું છે. હા, તમે ભજન કરો કે હું ભજન કરું, તમે ભગવાનનું નામ લો કે હું ભગવાનનું નામ લઉં, કઈ એવું નથી કે તમને ઓછું ફળ મળે ને મને વધારે ફળ મળે. નહીં, ગોળ જેવું છે સાહેબ. ગોળ ગમે ઈ ખાય એને ગળ્યો જ લાગે. કઈ ગોળ હું ખાવ તો ગળ્યો લાગે ને તમને ખાવ તો તીખો લાગે એવું ન બને સાહેબ. હા, ભગવાનના ભજનનું ફળ સમાન છે, બિલકુલ સમાન છે. પણ અહીંયા એક શબ્દ વપરાયો છે, ભજનાનંદી. હા, જો આનંદ સંત ફકીર કરે, જે આનંદમાં સંતો અને જે અવલિયા મહાપુરુષો રહે છે, આપણી પાસે આનંદ ક્યાં છે? ક્યાં છે? બધું જ હોવા છતાં આપણી પાસે આ એક જ વસ્તુની ખામી છે, એનું નામ છે આનંદ. બસ. બધા ભલે બહારથી બધા ફૂલ પટાયા થઈને ફરે, બહારથી બધા હસે, બહારથી બધા મેકઅપ કરે, પણ અંદરથી બધા ખળભળેલા છે. હા, બહુ સત્ય છે. અને હું નથી કહેતો, સુખાય કર્માણી કરોતિ લોકો, ભાગવતમાં કહે નતે સુખમ વાન્ય દુપારમમ વા, વિદુરજી બોલ્યા છે. એ તો ફોટો પાડવા માણસ આવે જ્યારે આમ સ્માઈલ કરે ને, કેમ? ફોટો સારો આવે એટલા માટે. હા, હું તો ક્યારેક એમ કહું ભાઈ કે ફોટોગ્રાફર ફોટો પાડે, આપણા શૈલેષભાઈ, અને એ તમને એમ કે સ્માઈલ, તો કેવા બિલકુલ આમ સ્માઈલ કરો ને. શું કામ? શું કામ? જરા મને જવાબ આપો, શું કામ? ઈ સ્માઈલ કરવા કે શૈલેષભાઈ ઉભા થાવ તો એક હા પાડો ફોટો કરો. ઈ સ્માઈલ કે તો તમે સ્માઈલ શું કામ કરો કયો ને? શું કામ કરો? એ શું કામ કરે બધા સ્માઈલ? શૈલેષભાઈ, શૈલેષભાઈ શું કામ સ્માઈલ કરે? હા, જો ઈ એમ કહે છે તમારો ફોટો સારો આવે એટલા માટે ઈ તમારી પાસે સ્માઈલ કરાવે. ઠીક છે, હવે બસ જાઓ, વાંધો. હવે મારે કહેવું છે એટલું સાહેબ કે ખોટું હસવાથી જો ફોટો સારો આવતો હોય તો સાચું હસવાથી જીવન કેમ સારું ન થાય મારા વાલા? હા, ખોટું એક સેકન્ડ માટે ફોટો પાડવા માટે સ્માઈલ કે અંદરથી બધા ખળભળેલા છે. કહેવાની ઈચ્છા થાય મને તો કે અંદરથી બહારથી તો બધાને ખબર છે કથામાં જવું છે, એટલે અહીંયા આવીને બેસી પણ ગયા છે. હું કે તમે, મેં કાલે જ કીધું તું ને, કારણ વગર કાર્ય સિદ્ધ નહીં થાય. અહીંયા બધા આવીને કથામાં બેઠા છીએ, આનંદ કરીએ છીએ, વાત બરોબર છે મારા વાલા. અંદર અહીંયા આવીને બેસી ગયા છીએ, હા, પણ પાછા અંદરથી ફરતા છીએ. મન સ્થિર નથી. વારંવાર આ કથા સાંભળવાની જરૂર શું કામ પડે મારા વાલા? શું કામ પડે? કોઈ કારણ ખરું? એટલા માટે જ વારંવાર કથા છે ને સાહેબ, કથાને બહુ ઓછી ન આંકવી ક્યારે. કથા કઈ એવું નથી કે એક વાર સાંભળી લીધી એટલે કથા હવે સિદ્ધ. ના સાહેબ, વારંવાર સાંભળવી પડે, વારંવાર સાંભળવું. કોઈ સ્વામી વિવેકાનંદને પૂછ્યું, રાજેશભાઈ, કોઈ સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે વારંવાર સત્સંગ કરવાની જરૂર શું છે, વારંવાર કથા સાંભળવાની જરૂર શું છે, ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો, ત્યારે વારંવાર જમવાની જરૂર શું છે? એક વાર જમી લે પછી આખી જિંદગી બોલે નહીં, ભૂખ તો લાગે ને. એમ શરીરને જેમ ખોરાકની ભૂખ લાગે એમ આત્માને સત્સંગની ભૂખ લાગે. આત્માનો ખોરાક છે જેનાથી વિવેક નિર્માણ થાય, જીવન જીવવાની શૈલી નિર્માણ થાય, ખબર પડે આપણને કે આપણે ક્યાં બેઠા છીએ.
કથાનો પ્રભાવ શું છે સાહેબ? મેં પહેલા જ દિવસે કીધું તું, પાછો આજે એકવાર કહી દઉં. માણસ ભલે ભૂલમાં પણ જો આ કથામાં આવી જાય ને, ભૂલમાં ક્યાંક બીજે જતો હોય, ક્યાંક બીજે જતો હોય ને અહીંયા ભૂલમાં આવી જાય અને જો સાંભળી તો એના જીવનમાં એક વસ્તુ તો બિલકુલ નિર્માણ થાય. શું? બોલે સંન્યાસી બની જાય કે પછી ભગત થઈ જાય, તીલા ટપકા કરવા મળે, ધોતી પહેરીને મંદિરે જવા, એમ હું નથી કહેતો. એ થાય તો બહુ સારું, પણ માણસ કથામાં આવે તો એના વિચારમાં પરિવર્તન જરૂર આવે છે. વિચાર ફેરવી નાખે. મજ્જન ફલ, મજ્જન યાની સ્નાન. મજ્જન ફલ પેખીય તત્કાલા. હવે ગાઓ. મજ્જન ફલ પેખીય તત્કાલા. મજ્જન એટલે સ્નાન. કોઈ તમને આવીને એમ કહે કે હું સવારે 7 વાગે નાહ્યો, જરા મને જવાબ આપજો હો બાબા. કોઈ આવીને એમ કહે કે હું સવારે 7 વાગે નાહ્યો અને મારો મેલ બપોરે 12 વાગે ગયો, બને? હા કે ના? નહીં. તમે બોલવાના તો છો નહીં, ખોટો પૂછું છું તમને. તમે કઈ બોલવાના તો છો નહીં, ખોટો હું કેમ પૂછું? કે બોલશો? બોલશો તો બોલો. સવારે સ્નાન કર્યા પછી બપોરે મેલ જાય કે સ્નાન કરો ઈ જ સમયે મેલ જાય? ઈ જ સમયે જાય ને. હે? મજ્જન ફલ પેખીય તત્કાલ. શબ્દ છે તત્કાલા. જે સમયે નાયા એ જ સમયે અશુદ્ધિ ગઈ. એવી જ રીતે જે સમયે સત્સંગમાં બેઠા એ જ સમયે માણસની અશુદ્ધિ જાય. તકલીફ એ છે કે આ મંડપ છોડ્યા પછી પાછો સંસાર વળગી જાય છે. હા, ઘણા લોકો કથામાં આવે પછી કથામાં આવીને એવા બદલાઈ જાય. એના પત્નીને એમ થાય કે ઓહો હો, આનામાં આટલું બધું તફાવત કેમ આવી ગયું? પણ જેવો બહાર નીકળે મંડપની, કાક હોય બીક બકવું મરા. કાક હોય બીક બકવું મરા. પરિવર્તન કેવી રીતે આવે? કાક હોય પીક. કાક એટલે કાગડો. કાગડો કોયલ બની જાય. લ્યો, કાગડો કેવો? કાગડો કેવો? કાળો. કોયલ? ફરક પડ્યો કઈ? શરીરમાં કલરમાં ફરક પડ્યો નહીં ને? તો ફરક ક્યાં પડ્યો? બોલીમાં ફરક પડ્યો. એક બોલે આપણા ઘરના ઉપર તો આપણે એને ઉડાડી મૂકીએ, અને બીજી કોયલ જો આપણા ઘરના ટોટલે બોલે તો આપણે એમ ઈચ્છા કરીએ કે હજી બોલે તો હજી બોલે તો હજી બોલે તો સારું. કાક હોય પીક બીજું એક દૃષ્ટાંત આપ્યું, બકવું મરાલા. બક એટલે બગલો અને મરાલ એટલે હંસ. હા, બગલો અને હંસ બેના કલર કેવા, રંગ કેવા? હા, સફેદ. બગલો પણ સફેદ અને હંસ પણ સફેદ, પણ છતાં બંનેમાં અંતર શું? હા, શું કહો છો બાબા? આહાર. આહાર. એક માછલી પકડે અને એક મોતી પકડે છે.
કાક હો, કાગડો કોયલ બની જાય સત્સંગમાં આવે તો. એટલે કહેવાનો મતલબ એ છે, ભલે વાન ન બદલે, આપણા શરીરને ન બદલે, પણ આપણી વૃત્તિને ફેરવી નાખે એનું નામ સત્સંગ છે. બોલીને ફેરવી નાખે. કર્કશ બોલતો કાગડા જેવું કર્કશ બોલતો વ્યક્તિ પણ કોયલ જેવું મીઠું બોલતો થઈ જાય આ સત્સંગના પ્રભાવથી. અને બગલા જેવી દંભી ભક્તિ કરતો હોય પણ જો એ સત્સંગના પ્રભાવમાં આવે તો પરમહંસ બની જાય. કાક કહું મારા લાલ, વારંવાર કરવું જોઈએ. જ્યાં જ્યાં ખબર પડે સત્સંગ થાય છે એટલે પહોંચી જવું જોઈએ માણસે. જ્યાં જ્યાં ખબર પડે કથા થાય છે એટલે માણસે પહોંચી જવું જોઈએ. યદ્યપિ ભલે આપણી પાસે જેટલો સમય હોય એટલા સમય માટે પણ એ સત્સંગનો આશ્રય બહુ જરૂરી છે. જીવન જીવવાની એક સાચી અને બહુ સરળ સમજણ મળી જાય આ સત્સંગમાંથી. વિવેક જન્મે. વિવેક કેમ જીવાય, હું ક્યાં બેઠો છું, હું ક્યાં બેઠો છું, મારે શું બોલવું જોઈએ, ક્યાં બેઠો છું, મારે શું ન બોલાય, મારે કેમ બેસવું જોઈએ, મારે કેમ ઉઠવું જોઈએ, મારે કેમ રહેવું જોઈએ, હું સાસુ છું તો મારું ફરજ શું છે, હું વહુ છું તો મારી ફરજ શું છે, હું પિતા છું તો મારી ફરજ શું છે, હું પુત્ર છું તો મારી ફરજ શું છે. કોણ શીખવાડે? સત્સંગ. અત્યારે કોઈ પણ એવું મંચ પવિત્ર છે ખરું કે જ્યાંથી સારી સારી વાતો થતી હોય? મને તમે જવાબ આપો. ફિલ્મ જોવા જાઓ તો કાળો કેર છે. હા, તમે ફિલ્મ જોવા બે, હું તમને ક્યારેક એમ બાપ અને દીકરી બે એક સાથે ફિલ્મ જોવા જઈ શકે? કયો મને? નહીં. દીકરો અને બાપ એક સાથે ફિલ્મ જોવા જઈ શકે? નહીં. કોઈ પણ અત્યારે કોઈ પણ વિદ્યા અથવા વિધા પવિત્ર નથી રહી સમાજને સાચો રાહ બતાવી શકે. એક જ વિધા અને વિદ્યા પવિત્ર છે જે સમાજને સાચો રાહ બતાવે, એનું નામ છે સત્સંગ. વિવેક જન્મ. કેમ બોલવું જોઈએ, કેમ બેસવું જોઈએ, કેમ ચાલવું જોઈએ, શું ગાવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું મોઢામાં નખાય, શું મોઢામાં ન નખાય, સત્સંગ સંભળાવશે. ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જી. હું જે કહું છું ને બધું શ્રીમદ ભાગવતમાં લખેલું છે. ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતે સત્સંગમં ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકારમ નાશમ વિધાય હિતદોદયતે વિવેક. સત્સંગથી શું મળે? વિવેક. બસ. અને આ વિવેક સિદ્ધ થઈ ગયો ને તો વિવેકની ચરમસીમા, આ વિવેક આગળ વધતો જાય, આપણા જીવનમાં પરિપક્વ થતો જાય તો આ વિવેકની પરમસીમા એ ધર્મ છે અને ધર્મની પરમસીમા એ મોક્ષ છે. વિવેક આગળ વધવો જોઈએ. બસ સામાન્ય વિવેક. ક્યાં બેઠો છું, મારે શું બોલવું જોઈએ, ક્યાં બેઠો છું, મારે શું ન બોલાય, શું વાત કરાય, શું જો અંગતમાં જે લોકો સાથે તમે જે વાત કરતા હોય જાહેરમાં કરાય? આ વિવેક. તમે તમારા ઘરમાં પત્ની સાથે જે વાત કરતા હો એ જ વાત તમે ચોક પર આવીને કરી શકો? આ વિવેક. હવે ચોક પર જે વાત થતી હોય એ તમે શું તમારા પત્નીને આવીને કહી શકો? આ વિવેક. ક્યાં બેઠો છે, મારો વિવેક શું છે, મારે શું બોલવું જોઈએ, શું કર. રામ નામ કેટલું પવિત્ર છે સાહેબ. હે રામ નામ, હે ગાંડુભાઈ, રામ નામ કેટલું પવિત્ર છે. એક વાર ભૂલમાંથી લોકો જો કોઈ જો વ્યક્તિ પોતાના મોઢામાંથી મુખમાંથી રામનું નામ લઈ લે ને તો તુલસીદાસજી એમ કહે છે, તુલસી જાકે મુખ સે ધોકેવું નિકલત રામ. ભૂલમાં ધોકેવું તાકે પદ કી પદતરી મોહે તન કી ચામ.
આટલું રામ નામ પવિત્ર છે, પણ ગોર મહારાજ લગ્ન કરાવતા હોય અને એ લગ્ન કરાવતા હસ્તમેળાપ કરે અને હસ્તમેળાપ કરતા કરતા બોલે રામ બોલો ભાઈ રામ, તો ચાલે કે ન ચાલે? આ તો દક્ષિણા ન મળે, કંઈક બીજું મળે. હા હા, રામ નામ છે પવિત્ર, પણ અત્યારે અસ્થાને છે, અવિવેક નથી. બસ આ શીખવાડે એનું નામ સત્સંગ. આ શીખવાડે. બેન્ડ વાજા વાળા હોય ને, તમે જોતા ડીજે વાળા, હા ડીજે બેન્ડ વાજા વાળા હોય ને, એ લોકોને આમ થોડું ઓછું. હું એક જગ્યાએ લગ્નમાં ગયો તો હસ્તમેળાપ કાલે એવું થયું. અરે એક જગ્યાએ લગ્નમાં ગયો, હસ્તમેળાપ થતો હતો ને હસ્તમેળાપમાં ગોર દાદાએ હસ્તમેળાપ કરાયો કન્યા અને વરનો, અને બાર બેન્ડ વાજા વાળાએ શું વગાડ્યું ખબર? દો હંસો કા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામ ઝુલમ. ઝુલમ તો તે ગયો દેહની. આ વિવેક નથી, સુસંગતતા નથી. બસ સત્સંગ એ શીખવાય. માથું દુખતું હોય તો ખાટું દહીં ન ખવાય. બસ આટલો સામાન્ય વિવેક ખબર પડી જાય એટલે આપણે વિવેક. પછી આ વિવેક આગળ વધે એટલે ધર્મ બને. સ્થાન કયું છે એના ઉપરથી ધર્મ નક્કી થઈ જાય, કર્તવ્ય નક્કી થઈ જાય. જો આપણા ગુજરાતીમાં તો કહેવતો પણ કેટલી બધી, કહેવત ઉપરથી તમે કહેવત ઉપરથી પણ નિર્ણય નહીં કરી શકો. તમારે તમારા વિવેક ઉપરથી જ નિર્ણય કરવો પડશે કે મારું અત્યારે કર્તવ્ય, મારો ધર્મ શું છે. હું તમને એક નાનો પ્રશ્ન પૂછું. તમે એક કહેવત સાંભળી છે, બોલે એના બોર વેચાય? રાજેશભાઈ, હા, કોણે નથી સાંભળી? બધાએ સાંભળી છે. બોલે એના બોર વેચાય. સાચી કે ખોટી આ કહેવત? હા, સાચી. સરસ. તો મેં એક એવી પણ કહેવત સાંભળી છે જીતેન્દ્રભાઈ, કે ન બોલે નવ ગુણ. એ તમે સાંભળી છે? તો આ બે માં સાચી કઈ? હા, બંને. એકમાં ના પાડે છે બેટા કે ન બોલે નવ ગુણ, અને એકમાં કહે છે બોલે ના બોર વેચા. તો બે ઓપોઝિટ થઈ ગયું. શું? હા, બસ એનું નામ વિવેક. ક્યાં બેઠો છું અને મારે અત્યારે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ, આ વિચારી લેવું, આનું નામ વિવેક. કેવું એને તો અત્યારે એમ કહી શકાય જિગ્નેશભાઈ કે અત્યારે મારા માટે બોલે એના બોર વેચાય, અને તમારા માટે ન બોલે. હા, પણ એકવાર આ સ્થાન પરથી હું નીચે ઉતરી જાઉં, વ્યાસપીઠ પરથી હું નીચે ઉતરી જાઉં, પછી વખતે ન પણ બોલું. હા, તો કર્તવ્ય મારું ક્યાં સુધી? બોલે આ વ્યાસપીઠ પર બેઠો છું ત્યાં સુધી મારે બોલવું પડશે, મારું કર્તવ્ય છે. પણ જ્યારે આ વ્યાસપીઠથી નીચે ઉતરી જાવ પછી વખતે મારું કર્તવ્ય. અને તમે મૌન છો અત્યારે, તમે કઈ બોલતા નથી, તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો. પણ આ કથા પૂરી થઈ જાય પછી 24 કલાક થોડા મૌન રહેવાના છે. સ્થાન ફરશે એટલે કર્તવ્ય ફરી જશે. હવે આ કર્તવ્ય આગળ વધે. જો વિવેક આગળ વધ્યો એટલે કર્તવ્ય બન્યું. જરા ધ્યાન આપજો, હા, નહીં તો પછી ઘેર જઈને ઉલટી થશે. જરા ધ્યાન આપજો બાબા. વિવેક આગળ વધ્યો એટલે કર્તવ્ય બન્યું. કર્તવ્ય હવે આગળ વધે એટલે ધર્મ બની જાય. ધર્મનો અર્થ માત્ર તિલા ટપકા કરવું એ નથી, આટલું સમજી લેજો. તિલા ટપકા એટલે કે તિલક કરવું એ તો આકાર છે. આકારથી આચાર શુદ્ધ થાય અને આચારથી વિચાર શુદ્ધ થાય, એટલા માટે આ બધું કરવું પડે. ધર્મનો અર્થ છે પોતાની જાત ઉપર કંટ્રોલ. મારા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સેલ્ફ કંટ્રોલ. હા, મારા ઉપર મારો કંટ્રોલ. હું કોઈનો ગુલામ નથી, હું માત્ર પરમાત્માનો ગુલામ છું.
તમે છો કોઈના ગુલામ? હા કે ના? નથી તો શરાબ નહીં પીતા. જો તમને ટેવ હોય શરાબ પીવાની તો તમે તમારા પર કંટ્રોલ નથી, તમે સંયમિત નથી, તો તમે માણસ નથી. ખાલી આકાર માણસનો છે. અને આવું નથી કહેતો, ભર્તૃહરિ કહે છે પશુવીર નારાયણ ધર્મોહી એકો અધિકો વિશેષ. આ કેટલી બધી વસ્તુ ગણાવી દીધી ભર્તૃહરિએ. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. ગુણો કેટલી બધી વસ્તુઓ ગણાવી છે સાહેબ. હું તમને ગણાવું બધી. જો આ બધી વસ્તુ આપણામાં હોય તો આપણે માણસ. અને આમાંથી જો 50% ઉપર બહાર નીકળી ગઈ તો આપણે ભર્તૃહરિ કહે છે ધર્મોહી ધર્મેણ હીના પશુભીર સમાન. ધર્મ 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 એટલે કઈ એવું નથી કે સાહેબ તમે મંદિરે જાઓ એટલે ધાર્મિક થઈ ગયા, ખોટી વાત છે. મંદિરે તમે પગથિયા ચડતા હો અને આવડો મોટો રાજભોગનો થાળ તમારા હાથમાં હોય ને તમે ભગવાનને રાજભોગનો થાળ ધરાવો અને એમાં પાછા કેટલી બધી પ્રાર્થના કરાવે. રાજભોગ ધરાવો ત્યારે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પરબ્રહ્મણે નમઃ. પાછો એ રાજભોગનો થાળ પૂજારી તમને પાછા પ્રસાદ તરીકે પાછો આપે કે જાઓ હવે ઘરે જઈને આનો પ્રસાદ લેજો. એ પગથિયા ઉતરતા ઉતરતા 5 દિવસનો એક ગરીબ પગથિયે ભૂખ્યો સૂતો હોય એને પગની લાત મારીને તમે ઘરે આવો તો તમે ધાર્મિક છો? આપણે એ કરીએ છીએ જે મૂર્તિ માત્ર સામગ્રી નહીં ભાવનું ભોજન કરે છે એને સોનાના થાળમાં આપણે કેટલું બધું ધરાવીએ. અને જે પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે એવા જે વ્યક્તિઓને જરૂર છે ત્યાં સુધી આપણે કંઈ પહોંચવા દેતા નથી તો આ અધર્મની નિશાની છે. અધર્મ છે ને. તમે આ તો બહુ સીધી વાત કરી ગઈ ને બાપા. આમાં કઈ રોકેટ સાયન્સ થોડું છે. આમાં કઈ અઘરું છે ને. એશામ ન વિદ્યા, જેનામાં વિદ્યા નથી. વિદ્યાનો અર્થ એજ્યુકેશન નહીં. યસ, હાઈલી ક્વોલિફાઈડ પર્સન એનું નામ એજ્યુકેટેડ હોઈ શકે, વિદ્યાવાન ન હોઈ શકે. વિદ્વાન તો એને કહેવાય જે પોતાની વિદ્યા ભણ્યા પછી પોતાના જેવા બીજા વિદ્વાનો ઊભા કરે એને વિદ્વાન કહેવાય. અત્યારે શું લોકો છુપાવે, મારું જોઈ ન જાય. હું જે રીતે સક્સેસ થયો ને એ રીતે લોકોને ખબર ન પડી જવી જોઈએ. ના સાહેબ, એ વિદ્વાન નથી, એ માત્ર એજ્યુકેશન છે. એજ્યુકેટેડ એને કહેવાય. હા, હમતાઈને રે ભાઈ મારું કોઈ શીખી નો જવું. શું કામ? વિદ્યા એ પરમાત્મા અથવા તો ભગવાન મહાદેવની કૃપાનો સીધો ધોધ છે જે તમારા મસ્તક પર પડ્યો છે. મહાદેવની કૃપા છે. તો એને અહીંયા સંગ્રહી ન રખાય. પાણી બંધિયાર થઈ જાય ને તો વાસ આવે ને. પાણી બંધિયાર થઈ જાય તો ગંધાય, વાસ આવે. એમ વિદ્યા પણ જ્યારે બંધિયાર થઈ જાય ને ત્યારે એમાંથી અહંકારની વાસ આવે છે. એશામ ન વિદ્યા ન તપો, જેનામાં તપ નથી. તપ એટલે જે વ્યક્તિ સહન નથી કરી શકતો. તપનો અર્થ એમ નહીં કરતા કે તમારે હિમાલયની ગુફામાં જઈને નાક બંધ કરીને બેસી જવાનું. નહીં સાહેબ, તપનો અર્થ છે સહન શક્તિ, જેનામાં સહિષ્ણુતા નથી. ન તપો ન દાનમ, જેના હાથમાંથી ક્યારે કાંઈ કોઈના માટે અપાયું નથી. શું આપ્યું એની આરે મતલબ નથી, કેટલું આપ્યું એની આરે મતલબ નથી. તમે કાંઈક કોઈના માટે આપ્યું છે બસ.
ન તપો ન દાનમ ન જ્ઞાનમ, જેના જીવનમાં જ્ઞાન નથી, ન શીલો, શીલ જેના જીવનમાં નથી, શીલ 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 એટલે શું તમને ખબર છે? શીલ એટલે શું? ઘણા લોકો એમ કે શીલ એટલે ચરિત્ર. ના, ચરિત્ર અલગ વસ્તુ છે, શીલ અલગ વસ્તુ છે. શીલ એટલે તમારા જીવન જીવવાનો ઢંગ, એનું નામ શીલ. તમે કેટલા વાગે ઉઠો છો, તમે કેટલા વાગે સૂવો છો, તમે કોની સાથે ફરો છો, ક્યાં બેસો છો, આ બધાનો સરવાળો એનું નામ શીલ. અને આ ગંગા સતી પાનબાઈએ શબ્દ વાપર્યો છે, શીલવંત સાધુને વારે વારે નમીએ. સાધુ કેવો હોવો જોઈએ સાહેબ? શીલવંત હોવો જોઈએ. શીલ પગથી માથા સુધી ચાદર ઓઢીને સૂતા હોય ને, તો એ સાધુ પુરુષ જો પગથી માથા સુધી ચાદર ઓઢીને સૂતો હોય તો ત્યાં બોર્ડ ન લગાડવું પડે કે સાધુ સૂતો છે. એનો સુવાનો ઢંગ જ આપણને એમ કહી દે કે આ કોઈ સાધુ છે. ગંગા સતી આ શબ્દનો સ્પર્શ કર્યો છે, મા ગંગા સતી બોલ્યા છે, શીલવંત સાધુ. બસ ભલે આપણે એટલી બધી તપસ્યાઓ, એટલા બધા કઠિન છે સાધુ પુરુષો જે કઠિન વ્રત તપ કરે, આપણે ન કરી શકીએ, પણ એનો શીલ તો ગ્રહણ કરી શકીએ. ઉઠો છો કેટલા વાગે? શીલમાં. સુવો છો કેટલા વાગે? શીલમાં આવે. કેમ બેસો છો, કેમ બોલો છો? શબ્દ છે ને સાહેબ, શબ્દ ઉચ્ચારતા પહેલા માણસે એક વાત વિચાર કરવી જોઈએ કે મારા માતા પિતા કોણ હતા, મારા પૂર્વજો કોણ હતા. એ પૂર્વજોના પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને પછી માણસે શબ્દ બોલવો જોઈએ. કારણ કે શબ્દ એક એવી વસ્તુ છે ને કે શબ્દ આપી દીધા પછી તમે શબ્દના ગુલામ, અને તમે જેની સામે બોલ્યા ને એ તમારો માલિક થઈ જશે. બોલવું પણ કારણ કે શબ્દમાં તાકાત છે. શબ્દ જ્યાં ત્યાં ન બોલાય મારા વાલા. શબ્દ એક એવી વસ્તુ છે કે શબ્દને આધીન થઈ અને દેવતાઓનું સ્થાપન થાય. અક્ષય મહારાજ છે, અક્ષય મહારાજ તમારા ઘરે પૂજા કરાવવા આવે, તમારી પાસે ગણપતિની મૂર્તિ માંગે, તમારી પાસે ગણપતિની મૂર્તિ ન હોય તો શું મંગાવે? શું મંગાવે? શું મંગાવે? સોપારી. અને સોપારી મૂકી અને આમ અંકુશ મુદ્રા કરે, અને અંકુશ મુદ્રા કરીને બોલે ગણપતિમ આવાહયામિ સ્થાપયામિ. બરાબર? એ બોલે ને ગણપતિમ આવાહયામિ સ્થાપયામિ, હે ગણપતિજી તમારું આવાહન કરું છું, તમે આવો અને અમારી સોપારીમાં બેસો. તો બ્રહ્માંડનો અધિપતિ ભગવાન ગણપતિએ સોપારીમાં આવીને બેસવું પડે. આ શબ્દની તાકાત. એ ગણપતિ આવ્યા હોય સોપારીમાં, પછી એની પૂજા કરાવે અક્ષય મહારાજ. એની પર અબીલ ચડાવો, એટલે પહેલા તો સ્નાન કરાવો, પાણી ચડાવો, પંચામૃત ચડાવો, પછી એને રૂચી લ્યો. બરોબર છે? અને પછી પંચોપચાર પૂજા કે ષોડશોપચાર કે રાજોપચાર જે પૂજા કરતા હોઈએ, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર બધું ચડાવે. પછી એને નૈવેદ્ય ધરાવે. નૈવેદ્યમાં પ્રાણાય, અપાનાય, વ્યાનાય, ઉદાનાય, સમાનાય, સ્વાહા કરાવે. પછી એને આરતી કરે. બધા ઉપચાર થઈ ગયા પછી આપણી પૂજા પૂરી થઈ ગયા પછી છેલ્લે આપણા હાથમાં ચોખાના દાણા આપે. આ ચોખાના દાણા પકડી રાખો. આપણા હાથમાં ચોખાના દાણા પકડી રાખો અને પછી કે 2 દાણા ચોખા સોપારી પર મૂકો. અને આપણે 2 દાણા ચોખા સોપારી પર મૂકીએ અને અક્ષયભાઈ બોલે કે ગચ્છ ગચ્છ સુરુ શ્રેષ્ઠ.
પૂજા પૂરી થઈ ગઈ એટલે સોપારીમાં જે ગણપતિ બેઠા હતા એને એમ કહી દીધું કે હે પ્રભુ હવે તમે તમારા સ્થાને પાછા જાઓ. આ વચન બોલ્યા એટલે પાછા ગણપતિ નીકળી લ્યો. આ વચનનો મહિમા, આ વચનનો મહિમા. બોલતા પહેલા માણસ વિચારે હું શું બોલું છું. બોલતા પહેલા પોતાના શરીરમાં વહેતા લોહીનો પરિચય છે આપણી વાણી. હા, વાણી જેમ તેમ ન બોલાય. નહીં તો શું થાય ખબર? આપણા ખાનદાનનો પરિચય બીજાને મળી જાય કે આના શરીરમાં કેવું લોહી છે એ ખબર પડી જાય. વાણી તો શુદ્ધ હોવી જોઈએ, વાણી તો પ્રવૃત્ત હોવી જોઈએ, અને એનાથી વધારે કહેવું હોય તો કહેવાય વાણી તો બુદ્ધ હોવી જોઈએ. વાણી તો આમ બોલે ત્યાં તો આપણને એમ લાગે હા હજી આ બોલ્યા જ કરે. બોલ્યા જાણે આમ મોતી વહેતા હોય છે વાણીમાં. કારણ કે વાણી સ્વયં સરસ્વતી છે. સ્વયં સરસ્વતી છે. આપણા ખબર છે આપણા શરીરના અંગોમાં વાણી કોને કીધી છે? આપણા અંગોમાં અહીંયાથી માથાથી લઈને પગના અંગૂઠા સુધી એમાં વાણી કોને કીધી છે ખબર છે? તમને ખબર છે પણ તમે બોલતા નથી. હા 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 બેન સાચું બોલ્યા. શું બોલ્યા? નથી ખબર? નથી ખબર? ચાલો, આપણું વેલ ભરવા શું કહે છે? હા, હરનાળા આવ્યું કે નહીં? આ જો મોહનભાઈ આવ્યા. માથાથી પગ સુધી કેટલા અંગ છે આપણા? આંખ છે, નાક છે, જીભ છે, હોઠ છે, ગળું છે, બે હાથ છે, બે પગ છે, જંઘા છે, શિખા છે, નખ છે, કેટલા બધા અવયવો છે. આમાંથી વાણી કોને કહેવાય? જીભને. બરાબર, તો બોલો ને. તમને ખબર તો છે, મેં પહેલા કીધું તમને ખબર. મૂળ શું છે? તમારે બોલવું નથી ને મને તોડાવી નાખવું છે. તમારે મૂળ કામ હા છે કયો ને. શું છે જીભ? વાણી. જીભ. વાણી એટલે સરસ્વતી, શારદા. અને આપણા શરીરમાં એ શારદા ક્યાં વસે છે? મમ જીવહાગ્રે વસત્વમ મમ જીવહાગ્રે. ક્યાં વસે છે? જીવ. તો એ જીભ દ્વારા એવા શબ્દ ક્યારે બોલાય કે જે સરસ્વતીજીનું અપમાન કરે? બોલાય? અત્યારે વાતમાં માણસ એકબીજાની સાથે વાત કરતા કરતા ગાળ બોલી દે. વાતમાં કઈ બોલું ન હોય. વાતમાં શું શોભે? જે જીહવા પર માં સરસ્વતી બેઠા છે. બોલાય નહીં. બીજું, જે જીભ પર માં સરસ્વતી બેઠા છે એ જીભ પર કાંઈ આમ તેમ મુકાય? માણસ ગુટકા ખાય ક્યાં મૂકે? માણસ ઓલું ખસે હા ક્યાં મૂકે? ઘણા તો આમ કહે. ઓલું શું કહેવાય એને? હાકી. શું કહેવાય એને? માવો. ક્યાં મૂકે?
ઘણા ઘણા ક્યાં મૂકે, ઘણા ઘણા માંસ ખાય, ક્યાં મૂકે? આપણા જ ઘરમાં મંદિર હોય અને મંદિરમાં ભગવાન બિરાજતા હોય, એ મંદિરમાં જઈ અને તમે ચપ્પલ કાઢો કોઈ દિવસ? હા, આપણા જ ઘરના મંદિરની સામે તમે જાઓ તો ચપ્પલ પહેરીને જાઓ છો? નહીં ને. શુદ્ધતા જાળવો ને, પોતાના ઘરની નહીં તો મંદિરની તો શુદ્ધતા જાળવો ને, કે એમાં મંદિરમાં દેવ બિરાજે છે, ત્યાં ચપ્પલ પહેરીને ન જવાય. એમાં શરીરના મંદિરમાં વાણી બિરાજે છે સાહેબ, એની સામે અશુદ્ધતા શું કામ? હા, શીલવંત સાધુને વારે વારે નમીએ, વારે વારે. હા, બદલે નહીં વર્તમાન, ન બદલે. વિપત્તિ પડે તો એ વણસે નહીં જોને, સોઈ મારા હરિજનનું એ પ્રમાણ. વિપત્તિ પડે વણસે નહીં, સાધુ પુરુષનું એક લક્ષણ બતાવ્યું છે. ભગવાન કપિલ બોલ્યા છે દેવહૂતિની સામે, અજાત શત્રવઃ શાંત. શીલવંત, શીલ જરૂરી છે. ધર્મ ટીલા ટપકામાં નથી મારા છે, ટીલા ટપકા કરવા જ જોઈએ, હું ના નથી પાડતો, પણ માત્ર ઈ જ ધર્મ નથી. ધર્મ એનાથી આગળ છે. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે આપણી ડ્યુટી, ધર્મ એટલે આપણી ફરજ, ધર્મ એટલે આપણે પોતે. येषां न विद्या न तपो न दानं न ज्ञानं न शीलं न तपो न गुणो न धर्मः ते मर्तलोके भूमिभारभूताः મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. મનુષ્ય નથી, મૃગ છે. મૃગ એટલે 4 પગ વાળું. ભર્તૃહરિ બોલી ગયા છે સાહેબ, ભર્તૃહરિ. ધર્મ બહુ જ, પોતાના ઉપરનું નિયંત્રણ. બસ, મારે આમ વિચારાય, મારે આમ ન વિચારાય, મારે આમ કરાય, મારે પોતાના ઉપરનું કંટ્રોલ. મરચાને એમ ન કેવું પડે તું તીખું થા, કેવું પડે? બેનો, તમે વર્ષના મસાલા ભરો ને, આખા વર્ષના શું ભરો મસાલામાં? શું ભરો? મરચું, પછી ધાણા જીરું, પછી આંબલી, પછી શું હળદર, પછી બીજું કેટલું બધું ભરો તમે, આખા વર્ષનું ભરી લો. તમને બહેનોને એક નાનો પ્રશ્ન પૂછું, જવાબ આપશો? તમે મરચું આખા વર્ષનું ભરવા જાઓ, એટલે કે લેવા જાઓ, તો ચાખીને લ્યો છો કે એમને લઈ લ્યો છો? કોઈ મસાલા વાળાને ત્યાં જઈને એમ કીધું કે મને મરચું જોઈએ છે આખા વર્ષનું, લાવ એક ફાંકડો પેલા હું ચાખું. ફાંકો અને પછી એમ કે આવું કરો કે સીધું લઈ ગયું? હે, તમને ભરોસો છે ને મરચું છે એટલે ખાટું જ છે, ભરોસો છે ને આપણને સાહેબ? હા, તમારી સામે મરચું આવે ને આપણે ખાતા પહેલા આપણને વિચાર તો આવે ને તીખું બહુ નહીં હોય ને, કારણ કે આપણને ભરોસો છે મરચું છે એટલે તીખું. આમલી લેવા જાવ ત્યારે આમલી ચાખીને લ્યો કે એમને લઈ લો છો? એમને ખબર જ છે આમલી કેવી હશે, ખાટી જ હશે. મરચું તીખું જ હોય, આમલી ખાટી જ હોય. મરચાને એમ ન કહેવું પડે કે તું મરચું ખા એટલે કે તીખું થા, આમલીને એમ ન કહેવું પડે કે તું ખાટી થા, પણ માણસને રોજ કહેવું પડે કે તું માણસ થા. શું કામ?
ધર્મેણ હીના. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. આપણે આપણો ધર્મ છોડીને બેઠા છે, ધર્મને માત્ર તિલા ટપકામાં રાખ્યો બસ. ઈ વિવેક આગળ વધે એટલે કર્તવ્ય બને, એ વિવેક આગળ વધે એટલે ધર્મ બને, અને ઈ ધર્મ જ્યારે આગળ વધે ત્યારે મોક્ષના માર્ગે લઈ જાય. સીધું કઈ હાથમાં નહીં આવે સાહેબ. આ કરોડપતિ થવું હોય ને તો કરોડપતિ થવા માટે 60 વર્ષ જોઈએ. મહેનત કરી 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 કરીને માણસ પૈસો ભેગો કરી કરીને એ પછી ઈ 60 વર્ષે એમ કહે કે હું કરોડપતિ થયો છું. કઈ સીધો આ બાપના પૈસે લહેર કરવી હોય તો જન્મે એટલે કરોડપતિ. પોતાની કમાયેલી સંપત્તિ જો અર્જિત કરવી હોય, પોતે જો કરોડપતિ થવું હોય તો એને 60 વર્ષ ખર્ચવા પડે મારા વાલા. એમ થોડું અવાય. હા, પછી એક વસ્તુ છે કે તમે રાત્રે સુવો ને સવારે તમને સીધી લોટરી લાગે ગાંડુભાઈ તો સીધા કરોડપતિ. એમ આવાય છે. એમ નથી કે મોક્ષ મેળવવા માટે હા ઘણી બધી તપસ્યા એટલે ઘણા બધા પથમાંથી પાસ થવું પડે અને પછી એમાં થતા 60, 70, 80 વર્ષો વીતે પછી આપણને મોક્ષ મળે. આ ધીરે ધીરે કરોડપતિ થવાની ક્રિયા. એક એવો પણ ઉપાય છે ભાગવતમાં, વિના મહત્પાદ રજોભિષેકમ. કોઈ સત પુરુષ, કોઈ સદગુરુ આપણા માથા પર હાથ મૂકી દે ને આપણને મોક્ષ અપાવી દે તો એ લોટરી. એટલે જે ભજનાનંદી છે એને 3 વસ્તુ વિચારવી. કયા સ્થાનમાં બેસીને હું ભજન કરું છું. સ્થાનનો પ્રભાવ આપણા બધાના માનસ પર હોય, બધાના માનસ પર. કયા સ્થાનમાં બેસીને આપણે ભજન કરીએ છીએ વિચારો. બીજું, કયા સમયમાં બેસીને આપણે ભજન કરીએ છીએ આ વિચારો. અને ભજનનો આનંદ છતાં ન આવે. જો ફળની વાત નથી કરતો, હું આનંદની વાત કરું છું. મેં કીધું ફળ તો બે એક સરખા હોય. તમે ગોળ ખાવ ને હું ગોળ ખાવ તો કઈ તમને ખાટો લાગે ને મને તીખો લાગે એમ નથી. ગોળનું ફળ સ્વાદ એક જ છે, બધાને ગળ્યો જ લાગે. પણ ભજનનો આનંદ લેવો હોય તો જો આનંદ ના આવતો હોય તો સ્થાનમાં આમ તેમ હોય તો આનંદ ના આવે. સ્થાન બરોબર હોય તો સમય બરોબર હોવો જોઈએ. જો સમય આમ તેમ હોય ને તો એ ભજનમાં આનંદ ના આવે. અને સ્થાન અને સમય બંને સરખા હોય પણ જો ભજન કરવા પાછળનું કારણ જો કંઈ ખોટું હોય ને તો પણ આનંદ નહીં. કસ્મિન યુગે પ્રવર્તેયમ, બસ એ જ પૂછે છે અહીંયા સુપુરાણ. ભાગવત લખવા પાછળનું સમય કયો, ભાગવત લખવા પાછળ સ્થાન કયું, અને ત્રીજું ભાગવત લખવા પાછળનો હેતુ કયો. અને એનો જવાબ આપતા સુતપુરાણીએ કહ્યું કે ભગવાન દ્વાપરે સમનો પ્રાપ્તે હે તૃતયે યુગ પર્યયે જાત પરાશરાધ્યોગી વ્યાસવ્યાકલયા હે. પરાશરજીને ત્યાં ભગવાન વ્યાસનો જન્મ થયો ક્યારે? દ્વાપર યુગની સમાપ્તિના સમયે. કલયુગ શરૂ થવાનો હતો અને દ્વાપર યુગ પૂરો થવાનો હતો. આ બંનેની યુગ સંધિમાં ભગવાન વ્યાસે બ્રહ્મનદી સરસ્વતી ના પશ્ચિમ તટે, બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે સમ્યપ્રાસ ઇતિ પ્રોક્ત. ઘણા લોકો બોલે સમ્ય, શમ્ય નહીં, શમ્ય નહીં. ભાગવત જે લખાયું ને એ સ્થાનનું નામ છે શમ્યાપ્રાસ. શમ્યાપ્રાસ શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તમ ઋષિણા સત્રવર્ધનમ. એ સરસ્વતીના પશ્ચિમ તટે ભગવાન વ્યાસ એક દિવસ પોતાની કંદરામાં બેઠા છે અને કંદરામાં બેઠા બેઠા અચાનક શાંતિનો અનુભવ થયો. ભગવાન વ્યાસ વિચાર કરવા લાગ્યા કે મેં આટલું બધું જગત ઉપયોગ માટે કર્યું, હું આ આટલું બધું લખ્યું છતાં મને શાંતિનો અનુભવ કેમ નથી થતો?
આ જગતમાં હું એકલો જઈ રહ્યો છું. હા, ન તો મારી આગળ કોઈ છે, ન તો મારી પાછળ છે કોઈ. આ જગતમાં ભગવાન વ્યાસનો એક બહુ સુંદર વિચાર છે, જરા ધ્યાન આપજો. વ્યાસ વિચાર કહી રહ્યો છું. પાંડુરંગ દાદાજી જે આ સ્વાધ્યાય પરિવારના હશે ને એને ખબર હશે, એમણે એક પુસ્તિકા લખી હતી, વ્યાસ વિચાર. વ્યાસ વિચાર જે સ્વાધ્યાય પરિવારનું હશે ને એને ખબર હશે. પાથેય છે ને પ્રાર્થના પ્રીતિ, એક પુસ્તિકાનું નામ છે પ્રાર્થના પ્રીતિ. એમાં સ્તોત્રનો સંગ્રહ છે, પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવાર, અને એમણે એક પુસ્તિકા લખી, એનું નામ છે વ્યાસ વિચાર. આ ભગવાન વ્યાસનો વિચાર છે. કયો વિચાર છે? આ જગતમાં આપણે બધા એકલા છીએ. ન તો આપણી કોઈ આગળ છે, ન તો આપણી કોઈ પાછળ છે. આપણે એકલા. ભલે અત્યારે આપણે કોઈના મામા, માસી, બાપ, માં, ભાઈ, પતિ, પત્ની બનીને આવ્યા છીએ, ભલે આ ઋણાનુબંધથી આપણે એક પછી એક બીજાના સાથે જોડાયા છીએ, પણ અંતે આપણે એકલા જઈ રહ્યા છીએ. એકલા, બસ. એકલપંથી પ્રવાસી. હું એકલો જઈ રહ્યો છું, તો આ જગતમાં મને સુખી દુખી કોણ કરી શકે? ભગવાન વ્યાસનો એક બહુ સુંદર ભાગવતમાં વિચાર છે કે આ જગતમાં હું ને હું જ દુખી કરું છું અને હું ને હું જ સુખી કરું છું. મને સુખ દુઃખ આપનારું બીજું કોઈ નથી. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ ન દેવ આત્મા ગ્રહ કર્મ કાલા. 11 સ્કંદ, 11મા સ્કંદમાં ભગવાન વ્યાસ લખે છે. ભિક્ષુ ગીત અંતર્ગત આ શ્લોક છે. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ. મારા દુઃખનું કારણ કા મારા સુખનું કારણ નાયમ જનો મે, કોઈ માણસ નથી. હું સુખી થયો એના મૂળમાં પણ કોઈ માણસ નથી, અને હું દુખી થયો એના મૂળમાં પણ કોઈ માણસ નથી. ભગવાન વ્યાસ નાયમ જનો મે સુખ દુઃખ હેતુ ન દેવ. મારા દુઃખનું કારણ કા મારા સુખનું કારણ કોઈ દેવ પણ નથી.